તૈયાર થઈ ગયા છે અને જવાની તૈયારી કરે છે. ખાસી થઈ ગઈ જો આને. આજે ઠંડી છે, હવે ચાલુ થઈ ઠંડી. સરસ વાતાવરણ છે, મસ્ત ઠંડુ ઠંડુ. ઠંડી લાગે થોડી થોડી છે, બહુ નથી. પોપટ બોલે છે જો ક્યાંક સરસ મજાના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે અમે કરશું ચા નાસ્તો. ગુડ મોર્નિંગ તો બોલો. ગુડ મોર્નિંગ. આજે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો સારું લાગે છે ગરમી કરતાં. સરસ વાતાવરણ થઈ ગયું છે મસ્ત. ચાલો ચા નાસ્તો બનાવી લઈ અને પછી કરીએ ચા નાસ્તો. અને આજે ધુમ્મસ જ હતો સવારમાં સરસ મજાને. વિલા તું આવ્યો છો? તો આવ્યો? ઠંડી લાગે છે ને? બેસ જાવ એની ઉપર. આનો ચાલો ચા નાસ્તો બનાવી લો. બચ્ચું તો વહેલા ભૂખું થયું હતું ને તો આવ્યું હતું, દૂધ પીને જતું રહ્યું. ચા તૈયાર થઈ ગઈ છે સરસ મજાની આદુવાળી. નાસ્તો તૈયાર થઈ ગયો તો બસ હવે ચા નાસ્તો કરવા બેસી જાય. આ છે મારી ચા, દૂધ, પરાઠો છે, ઘીવાળી રોટલી છે હમણાં માટે. તો ચાલો હવે બધાએ ચા નાસ્તો કરવા. બધું કામ પતી ગયું અને હવે કરવાની છે રસોઈ. તો રસોઈમાં તો આજે મારે મસ્ત રીંગણાનો ઓળો બનાવવો છે અને બાજરીના રોટલા. અને એ રીંગણા જે મેં કાલે લીધા છે ને તમને બતાવીશ. એકદમ મસ્ત અને એનો ઓળો એટલો સરસ જ થાય. અને થોડી કઢી બનાવી હશે ને તો પાછી બનાવીશ સાથે, કેમ કે રીંગણાનો ઓળો, રોટલા, કઢી, ભરેલા મરચાં, છાશ એવું બધું જમવાનું હોય ને તો મજા આવે. અત્યારે ઠંડી થોડી થોડી ચાલુ થઈ છે ને તો હમણાં બનાવી લઉં. પણ થોડુંક મારે વિડીયોનું કામ બાકી છે એ કરી લઉં. અને આજ તો આમળાનો મારે કુકિંગનો એક વિડીયો બનાવવાનો છે. આમળા કેન્ડી આપણે નવીન રીતે બનાવવી છે મારે, નવા જ ફ્લેવરમાં. અને આમળાને જો આપણે ઓલા આમળા કેન્ડી બનાવતા હોય તો કેટલાય દિવસ સુધી ખાંડમાં પલાળી રાખવાના અને પછી સૂકવવાના, એવી કોઈ પણ ઝંઝટ વગર બસ થોડીક જ વારમાં આમળા કેન્ડી બની જાય ને એ ફ્લેવરફુલ. શરદી ખાંસી થઈ હોય ને તો એ ખાવાની મજા આવે એવી. તો એ એક મારે વિડીયો બનાવવો છે. વિડીયો કુકિંગના બનાવે તો લાલ જામફળ આવી ગયા છે. વિડીયો કુકિંગના બનાવી નાખું છું ગમે તેમ કરીને ટાઈમ કાઢીને. પછી વિડીયો એડિટ કરવાનો હોય ને જ્યાં વાહન મારે બહુ નીકળે ને બહુ પ્રોબ્લેમ થાય એટલે વિડીયો કુકિંગના બનાવી તો નાખવું, પણ વિડીયો પછી એડિટ કરવાનો હોય ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. કેમ કે 2 વિડીયો એડિટ કરવાના હોય, ઘરનું કામ હોય, છોકરાઓનું ભણવાનું, એમના સ્કૂલે કાંઈકના કાંઈક ધક્કા હોય, મિટિંગો જે તે ટ્યુશનની મિટિંગો. એટલે ટાઈમ છે ને એટલો ઘટે છે ને. કેવિન મને એમ કહે છે કે હવે તું કંઈક થોડાક કામ માટે કામવાળા બેન કોક રાખી લે, કે કંઈક વાસણ પોતાને એના માટે. મેં કીધું ના, હજી હું કરી શકું છું ત્યાં સુધી કરી લઉં. અને એમ થશે કે હવે નથી જ પહોંચી શકતી ત્યારે રાખશું. એક વખત હાથનો અંગૂઠો ભાંગી ગયો હતો ને જમણા જ હાથનો, તો એ તે પાટો છોડી નાખું, બધું કામ કરી લઉં અને પછી પાછો પાટો બાંધી દીધી. એટલે હાથ ભાંગી ગયો હતો ને તો એ કામવાળા મેં નહોતા રાખ્યા. તો ચાલો હવે થોડુંક વિડીયોનું કામ પતાવી લઉં અને રસોઈ કરી લઉં. તો હવે રસોઈની શરૂઆત કરી દીધી છે. તો આ જો હું રીંગણા કહેતી હતી ને, આ ઓળા માટેના રીંગણા, આવા રીંગણા હોય ને એનો ઓળો બહુ સરસ બને. તો આ રીંગણાનો ઓળો બનાવવાનો છે, બહુ મસ્ત બને. તો ચાલો આને શેકી લઉં પહેલાં અને બધી તૈયારી કરી લઉં.
આપણે ઓળાની રેસીપી ઘણીવાર બતાવી છે, તો આજે ટ્રાય કરીશ. જો બતાવાશે તો બતાવીશ. 2-3 વખત ઓળાની રેસીપી આપણે શેર કરી છે. પણ આ રીંગણાનો ઓળો બહુ મસ્ત થાય. અને હા, જો મારે આ છે ને લીલા મરચાંમાં બનાવવો હતો, ગ્રીન કલરનો ઓળો બનાવવો હતો આજે. પણ થયું એવું કે મારી પાસે જે લીલા મરચાં છે ને બહુ તીખા છે, એટલે જો એનાથી બનાવું ને તો બહુ તીખો ઓળો બને, અને મારે તીખો ઓળો નહોતો બનાવવો. એટલે શાકભાજીવાળાની રાહ જોતી હતી ક્યારની કે કોઈ શાકભાજીવાળા હોય તો મોળા મરચાં આવે છે ને લીલા મરચાં, એ લઈને એમાં બનાવવું હતો, પણ કોઈ એવું નહીં. એટલે હવે આપણે લાલ મરચું પાવડરમાં જ બનાવી નાખું છું. ચાલો આને સૌથી પહેલાં શેકી લઉં, અને લીલી ડુંગળી ને લીલું લસણ ને એવું બધું થોડું થોડું નાખશું, અને રોટલા કરશું સાથે. અને થોડીક રોટલી, કેમ કે કેવિનને જેની રોટલો નહીં ખાય એ બેન રોટલી જ જોઈએ, અને હું ને કેવિનના પપ્પા એ 2 ઓળા સાથે બાજરીનો રોટલો ખાઈએ છીએ, તો 2 માટે રોટલા કરશું. ચાલો જમવા. આજ તો ઓળાની રેસીપી આપણે શેર નથી કરી, એટલે પહેલાં 2-3 વાર બતાવ્યું હતું ને, એટલે તો ઓળો બનાવ્યો છે, પછી લીલા મરચાંની કઢી છે, રોટલી, બાજરીના રોટલા છે, અને સલાડ. આજે એવું થયું કે આ બેન સવારે લંચ બોક્સમાં છે ને અમે વઘારી આપ્યા હતા મગના, અને સલાડ આપ્યું હતું, કાકડી ને ટમેટા ને એવું બધું. તો કાકડી આવડી જ હતી આટલી સાઈઝની, એટલે બેને એક કાપી દીધી હતી. તો ભાગ્ય એવું થયું કે બેને કડવી જ નીકળી. હવે સવારમાં ઉતાવળ હોય ને એટલે મેં ચાખી નહીં, એમ નામ ભરી દીધી હતી કાપીને. તો બે અત્યારે આવીને પાછા મને ચખાડતી હતી. આ મને કે હાલે કાકડી ખા, અને મેં ખાધી. કાલે કાકડી જેટલી કાપીને એમાંથી એકેય કડવી ન નીકળી, અને અત્યારે સલાડમાં કાપીને એ એકેય કડવી નથી, ને આ બેને આપીને એ જ કડવી નીકળી. ભાગ્ય બોલો. સાંજ થઈ ગઈ છે ને કેવું મસ્ત વાતાવરણ થયું છે, બહુ જ સરસ. એવું સરસ થયું છે ને, થોડીક ઠંડી ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તોડમાં સાંજે ન તોડાય, રેવા દે. શું ના, એને નથી લાવવું તો. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજે. હરીઠાનું ઝાડ અત્યારે કેવું સરસ લાગે સાંજે. એટલું ઘાટું થઈ ગયું છે ને, બહુ જ ઘાટું થઈ ગયું છે. કેવીનના પપ્પા કાપવાનું કહેતા હતા, પણ મેં કીધું ના, હવે ફાલ આવી ગયો છે ને, હવે ન કપાય. કેવીને કહેતા તો કાપી નાખી બધા ઝાડ ખા, પણ ફાલ આવી ગયો છે તો હવે ના કપાય. બહુ ઠંડી પડી, એને શોખ બહુ થયો. ઠંડી ન લાગે પણ સ્વેટર ને બધું પહેરવાનો શોખ બહુ થાય, કારણ કે ઠંડીમાં અને આજે કેવિન છે ને એક જગ્યાએ બહારે જમવા જવાનું છે ને, એ ટ્યુશનમાં ગયો ને ત્યાંથી સીધા એના ફ્રેન્ડને ત્યાં કંઈક વાસ્તુ પૂજન છે, તો બધાએ ફ્રેન્ડ્સ ત્યાં જમવા જશે અને પછી ઘરે આવશે. તો આજે મારે 3 ને જમવાનું છે, તો હવે જેની સૂકી છે એ બનાવશું. નીચે જઈને નક્કી કરવી કે શું બનાવું. દોડવું નથી બહુ, અને ઝાડવાનું ન હોય એમાં પક્ષી બેઠા હોય. ચલો નીચે જાય, હાલો ચલો. બચોલી આવી ગઈ, પણ આ છે ને બહુ જ હેરાન કરે, બેસવા જ ન દે. બચોલી હાલ હાલ. રસોઈ કરીને ફ્રી થઈ ગઈ, અને અહીંયા જમવાનું એ મુકાઈ ગયું છે. પણ આજે થોડોક ફેરફાર થઈ ગયો છે. રોજે અમારે જમવા બેસવાની જગ્યા છે અહીંયા, પણ આજે ફેરફાર થઈ ગયો છે. એનું એક બહુ મોટું કારણ છે, બહુ જ મોટું. તમે સાંભળશો ને તો ચોંકી જશો, કેમ કે અમને જેટલું ઓલું થાય છે ને કે અરે આટલા ટાઈમથી અમે આ વસ્તુ સહન કરતા હતા એમ. એટલે થયું એવું કે હું છે ને રસોઈ કરવી હતી ને, અને હા જો એ પ્રોબ્લેમમાં શું રસોઈ કરું છું કે રેસીપી શેર કરવી હતી કે પછી કાંઈ ન થયું, કાંઈ કર્યું જ નહીં. એટલે એમાં એવું થયું કે હું છે ને રોજે જમવા બેસું છું. એ જગ્યા તમને બધાને ખબર જ હશે, હવે રોજ જોતા એને ખબર જ હોય કે મારી એક જ જગ્યા છે જમવા બેસવીને. એટલે હું બતાવું તોય જો આ જગ્યાએ હું જમવા બેસું કાં એમ, અથવા તો કાંઈ પણ શાકભાજી સમારતી ગમે તે હોય ને
અને મારે આજ ફિક્સ જગ્યા છે, અહીંયા હું બેઠી હોય. તો થયું શું ને એ હવે તમને કહું. એવું થયું કે લગભગ કેટલો ટાઈમ, બહુ જ ટાઈમ, લગભગ 6 મહિના કેવી ને ત્યારથી લગભગ હું ત્યાં બેઠી હોય ને ગમે તે કામ કરવા બેસું, જમવા બેસવી એટલે કીડીઓ ચટકા ભરતી હોય ને એવા ચટકા ભરે પગમાં. તો મને એમ થાય કીડીઓ ચડે છે મને. અહીંયા સાંધામાં આમ લાઈનમાં કદાચ ઘણીવાર હાલી જતી હોય છે તો એમ થાય કે હાલો અહીંયાથી કીડી કરડી લેતી હશે. તો કાં તો જગ્યા બદલાવી નાખવી અને કાં તો હું ઓલો જે લક્ષ્મણ રેખાનો ચોક આવે ને એ તરત ઘસી નાખું, એટલે એમ કે કીડી ક્યાંય હોય તો વહી જાય. પણ તો એક વખત તો એવું થયું હતું કે જમવા, અને પાછું એવું જ થાય કે રોજે જમવા બેસું ને ત્યારે જ મને ચટકા ભરે. અને હું રાડું પાડતી હતી કે હું જમવા બેસું ને ત્યારે જ મને કીડીઓ બટકા ભરે છે. તો આ છોકરાઓને પપ્પાને કે લે તને જ કીડીઓ કરડ્યા, અમને તો કોઈને કાંઈ થતું જ નથી. તો પછી આજે એવું થયું કે આજે તે શાકભાજી સમારવા બેઠી ને એટલે બરોબર મને ચટકા ભરવાનું ચાલુ થયું. તો ક્યારની તો ખંજોળા રાખતી હતી કે હાલો કીડી કરડતી હશે, જોયું તે આજુબાજુ કે ક્યાંય કીડીઓ હોય તો, પણ ક્યાંય કીડી દેખાણી નહીં. એટલે કીડી ન દેખાણી ને એટલે મેં કીધું લાવ આજ તો મને ચેક કરવા દે કે ક્યાં કીડીઓ છે, કાં કીડીનું ઝીણું એવું દર હોય કાંઈક, અને એમાંથી કદાચ આવતી હોય કીડીને મને બટકા ભરી લેતી હોય. એટલે જે ટાઇલ્સનો સાંધો હોય ને એમાં ઝીણું કાણું હતું. એટલે મેં કીધું આમાંથી જ કીડીઓ આવતી હશે ને મને બટકા ભરતી હશે. તો મેં કીધું લાવ આંગળી રાખવા દે, આંગળી રાખું ને તો કદાચ કીડીઓ બહાર આવે કદાચ. તો જેવી આંગળી થોડીક વાર રાખે ને એટલે કાન ખજૂરો બહાર આવે. કાન ખજૂરે તરત મોઢું બહાર કાઢ્યું બીજી સાઈડથી, અને પછી આંગળી લઈ લીધી ને એટલે અંદર વયો ગયો. પછી પાછું થોડીક વાર થાય ને એટલે પાછો થોડીક વાર થઈને મોઢું બહાર કાઢે અને પાછો અંદર વયો જાય. એટલે પછી હવે ખબર પડી ગઈ કે આ રોજે કીડીયું નથી કરડતી, પણ એ કાન ખજૂરા છે ને એ બટકા ભરતા હતા. અમારા ઘર છે ને જૂનું છે બહુ જ, એટલે આ ટાઇલ્સમાં અંદર ને એવી રીતે ઘણી વખત છે ને કાન ખજૂરા બહુ નીકળે છે. એટલે હું ઓલો ચોકઈ રાખું લક્ષ્મણ રેખાનો કે ફિનાઇલ રાખવી, એટલે એવા પોતાની બધું થતું હોય તો એવું જીવજંતુ ના રહે. પણ આ ઘર જૂનું છે ને એટલે કાન ખજૂરાનો પ્રોબ્લેમ અમારે બહુ રહે છે. ખાસ કરીને જ્યારે અમે ઘર સાફ કરીને આખું ઘર પાણીથી ધોયું હોય ને ત્યાં તો કાન ખજૂરા નીકળે જ. તો આ ક્યારુંનો છે ને મોઢું બહાર કાઢે ને અંદર વહી જાય. એટલે પછી કેવિનના પપ્પાને ફોન કર્યો તો એમને ચોંકી ગયા કે અરે આટલા ટાઈમથી કાન ખજૂરો બટકા ભરતો તો એમ. તો એમને મને કહે કે અંદર પાણીનો કે એનો કંઈક સ્પ્રે કર એટલે બહાર આવશે. એટલે મેં તો તમે આવો એટલે આપણે ત્યારે જ જોઈ કે શું છે. કે મોઢું બહાર કાઢે છે ને એટલે તો કાન ખજૂરો જ લાગે છે, પછી કંઈક બીજું જીવજંતુ ના હોય તો સારું. એ કે ત્યાં બેસવીને એટલે એ બટકા ભરવા જ માંડે તરત જ. એટલે હમણાં આવે એટલે ચેક કરવી. એટલે મને તો ક્યારુંનું એટલું આમ ઓલું થાય છે કે આટલા ટાઈમથી મને કાન ખજૂરો બટકા ભરતો હતો ને હું કીડી સમજીને ત્યાંથી જગ્યા બદલાઈ નાખું, ચોક ઘસું. પણ આજે સાચી ખબર પડી. જો હમણાં બહાર નીકળશે ને મોઢું કાઢશે ને એટલે બતાવીશ, અથવા તો હમણાં કેવિનના પપ્પા આવે ને એટલે અમે એના પાણી છાંટીને કંઈક બીજું કાં ફિનાઇલ નાખી તો કદાચ બહાર નીકળી જાય તો પછી બતાવું તમને. એ જો આ જો એ જ્યારના અમે જોઈએ છે ને તો એ જોવે છે કે આ લોકો શું જોવે છે. જો આ છે ને અહીંયા કાણું દેખાય છે. હવે તમને એકદમ લાઈટ કરીને બતાવું. જો આ હોલ છે ને એમાંથી આવે છે. એટલે હવે અહીંયા કા સિમેન્ટ પૂરી નાખવી પડશે તો કદાચ વયું જાય. એ એક જ અહીંયા હોલ દેખાય છે એમાંથી જ આવે છે. કે જેવી અહીંયા આંગળી થોડીક વાર રાખવી ને એટલે શ્વાસ લેવા માટે તરત બહાર આવવાની કોશિશ કરે તો મોઢું બહાર કાઢે છે. તો ચાલો હવે જમી લઈ. આજો તો અત્યારે તો ડુંગળીનું કચુંબર ને રોટલી કરી છે. જેનીનું ફેવરેટ છે ડુંગળીનું કચુંબર. આમાં નામાં કાંઈ બતાવવાનું નહીં, વિડીયો એનો શેર થયો કાંઈ નહીં. અને હવે જલ્દી હમણાં ફટાફટ એમાં કંઈક દવા કે કંઈક નાખીએ એટલે હોય નીકળી જાય બધાય. ચાલો બચ્ચું જમવા, ચાલો જમવા, ચાલો બધા જમવા બેસી જાય. ચાલો
જો અમને આવી ગયા છે અને આમાં નાખી અમે ફિનાઇલ નાખીને તો આ એક કાન ખજૂરો નીકળ્યો. તો આ રહ્યો જો આ એક નીકળો છે અને આ ફિનાઇલ જેમ જેમ અંદર જાય ને હવે નીકળશે. બહુ બટકા ભરતો તો પણ જમીને ફ્રી થઈ ગયા અને ઓલા કાન ખજૂરાની તો પછી ક્યાંય સુધી પાછી ફિનાઇલ નાખી જોયું પણ બીજો ન નીકળો, એક જ નીકળો. એટલે હવે કીધું છે કાલે સિમેન્ટ કંઈક લઈ આવો એટલે હું એમાં ભરી દઉં, બધા જે કાંઈ સાંધા છે ને એમાં પૂરી જ દઉં. એટલે પછી કાંઈ સવાલ જ ન રહે કે ભાઈ એમાં જે સાંધા ખુલ્લા છે ને એમાંથી જ નીકળે છે. તો સારું, ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.